Good morning, kids. Welcome to your English class. In this video, we are starting our new chapter. The name of our chapter is The Wonderful World. So, as we always do, before starting our chapter, we have to do the hard words of our chapter so that with the help of that hard words, we can easily understand our story of the chapter. Okay? So let's start it. See here, number 1. SYMBOL symbol. SYMBOL symbol means a thing that represents something else. આપણે કઈક વાર એવું કહીએ કે this is the symbol of that thing. For example, the Statue of Unity is the symbol of unity. તો સિમ્બોલ એટલે કે કોઈ પણ વસ્તુ બીજી કઈ વસ્તુને રિપ્રેઝેન્ટ કરતી હોય તો આપણે એ વસ્તુને એનો સિમ્બોલ કહી શકાય. પછી સેકન્ડ વન DEDICATION ડેડિકેશન. અગેન DEDICATION ડેડિકેશન means the quality of being committed to a task. જ્યારે આપણે કોઈ ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે કમિટેડ હોઈએ કે આ તો ગમે એ થાય કરીને જ રહેવું છે તો એને આપણો ડેડિકેશન કહેવાય, એ આપણી એક ક્વોલિટી કહેવાય. પછી થર્ડ વન DIVINE ડિવાઇન મીન્સ સમથિંગ ઓફ ઓર લાઇક અ ગોડ ઓર અ ગોડ ઇટસેલ્ફ. જ્યારે પણ કોઈ વસ્તુને ડિવાઇન થિંગ આપણે કહેતા હોય તો એનો મિનિંગ શું હોય કે આપણે એ વસ્તુને ગોડની વસ્તુ યા ગોડ જેવી વસ્તુ માનતા હોય યા કોઈ ગોડને જ આપણે ડિસ્ક્રાઇબ કરતા હોય તો ત્યારે એ વસ્તુને ડિવાઇન થિંગ કહેવાય. પછી નેક્સ્ટ વન AFFECTION અફેક્શન. અગેન AFFECTION અફેક્શન. A gentle feeling of fondness or liking. જ્યારે કોઈ વસ્તુ આપણે બહુ ગમતી હોય કે આમ અંદરથી પસંદ પડતી હોય તો આપણે એમ કહી શકાય that I am affected to that thing, or it can be also a person. I am having affection for that person. Okay? પછી next one DIVAS divas. So its singular form is DIVA diva. A diva is a Latin word for a goddess. આ diva જે વર્ડ છે ને એ ઇન્ડિયન વર્ડ નથી, એક લેટિન લેંગ્વેજનો વર્ડ છે કે જેનો મિનિંગ થાય ગોડેસ, diva એટલે. અને આપણે આ જે diva વર્ડ છે એ પર્ટિક્યુલરલી કોના માટે યુઝ કરે, એકદમ ફેમસ ફિમેલ સિંગર્સ હોય ને એને divas કહેવામાં આવે છે. લેટ્સ સી ધ નેક્સ્ટ વન CIRRUS CLOUDS cirrus clouds. This is a type of cloud in the atmosphere which is generally characterized by thin wispy strands coming from the Latin word ringlet. હવે જે સિરસ વર્ડ છે ને એ લેટિન વર્ડ ઉપરથી લેવામાં આવ્યો છે કે જેનો મિનિંગ થાય છે રિંગલેટ. રિંગલેટ એટલે એવા ટાઈપના ક્લાઉડ્સ, આ સિરસ ક્લાઉડ્સ એટલે એવા ક્લાઉડ્સ કે જે આમ આકાશમાં છે ને આમ થિન વિસ્પી સ્ટ્રેન્ડ્સ દેખાતા હોય ને આમ લાંબી લાંબી પતલી પતલી લાઈન દોરી જેવી આમ શેડેડ, એને સિરસ ક્લાઉડ્સ કહેવાય. જો એનો પિક્ચર બતાવું, જો સિયર, ધીઝ આર ધ સિરસ ક્લાઉડ્સ. આવા લાગે ને જે ક્લાઉડ્સ એને સિરસ ક્લાઉડ્સ કહેવાય. આ ક્લાઉડ્સની એક ટાઈપ છે. ઓકે, સમજ પડી? પછી નેક્સ્ટ વન STRATUS CLOUDS stratus clouds. Again STRATUS CLOUDS stratus clouds. These are the clouds which are the low level clouds characterized by horizontal layering with a uniform base. શું કહે છે કે આ જે ક્લાઉડ્સ હોય ને આમ નીચા લેવલ ઉપર હોય, આપણે એવું જ લાગે કે જાણે એકદમ નીચે આવી ગયા છે ક્લાઉડ્સ, આપણે એવી ફિલિંગ આવે. અને કેવા હોય, આમ હોરિઝોન્ટલ લેયરિંગ હોય, એકદમ જ આમ એની લેયર હોય ને એમ કન્ટિન્યુઅસ હોય, યુનિફોર્મ હોય, વચ્ચે આમાં ક્લાઉડ્સ તૂટેલા ના હોય, આખું આકાશ આપણે ક્લાઉડથી ભરેલું લાગે, એને સ્ટ્રેટસ ક્લાઉડ્સ કહેવાય. જો એનો પિક્ચર પણ બતાવું, સિયર. જો આમાં દેખાય છે તમને ક્યાંય તે ક્લાઉડ બ્રેક થઈ ગયો એવું લાગે છે? નહીં. જો આખું આસમાન
સિમિલર ક્લાઉડ્સથી ભરાયેલું છે. આને સ્ટ્રેટસ ક્લાઉડ્સ કહેવાય. ઓકે, ક્લિયર? નાઉ લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ વર્ડ. NIMBUSCLOUDS, nimbus clouds. Again, NIMBUSCLOUDS, nimbus clouds. These clouds are thunderheads that can be seen on a warm summer day and can bring strong winds, hail and rain. આ જે ક્લાઉડ્સ હોય ને એને થંડરહેડ્સ પણ કહેવામાં આવે છે, કેમ કે આ જે ક્લાઉડ્સ હોય ને એને રેન લાવવા માટે આ ક્લાઉડ્સ રિસ્પોન્સિબલ હોય. એકદમ જ વોર્મ સમર ડે હોય ને ત્યારે જ્યારે આવા ક્લાઉડ્સ દેખાય ને જો આપણે આકાશમાં, તો એમ સમજવાનું કે આ ક્લાઉડ્સથી સ્ટ્રોંગ વિન્ડ્સ જનરેટ થશે, હેલ આવશે યા રેન આવશે એવું સમજી શકાય. લેટ્સ સી ધ પિક્ચર ઓફ ધીસ ક્લાઉડ્સ. યસ, કેન યુ સી ઇટ? જો કેવા કાળા કાળા વાદળા છે ને એવું જ લાગે જાણે હમણાં આમાંથી વરસાદ તૂટી પડશે. આવા ક્લાઉડ્સને નિમ્બસ ક્લાઉડ્સ કહેવાય. અન્ડરસ્ટુડ? ઓકે, નાઉ લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ વર્ડ. DENSE, dense. Dense means having parts that are gathered tightly together. It is used for something in which the parts are very close to each other. હવે કોઈ પણ વસ્તુને ડેન્સ કહીએ ને તો ત્યારે આપણે શું ડિસ્ક્રાઇબ કરવા માગતા હોય કે જે બી વસ્તુ છે ને એકદમ ટાઇટલી પેક્ડ છે, આમ ઘણું બધું ટાઇટ કોમ્પેક્ટ સબસ્ટન્સ છે. ફોર એક્ઝામ્પલ, આઈ કેન ગીવ યુ અ સેન્ટેન્સ દેટ આફ્ટર ધ રેન દેર વોઝ અ ડેન્સ ક્લાઉડ ફોર્મ્ડ ઇન ધેટ એરિયા. હવે dense fog formed in that area. ફોગ એટલે ઓલું જે ધુમ્મસ આપણે દેખાય ને ઘણીવાર વરસાદ પછી યા વિન્ટરમાં આપણે જે દેખાય છે ને કે આમ ધુમાડા જેવું લાગે, આજુબાજુનું કંઈ દેખાય જ નહીં, એને એફઓજી ફોગ કહેવાય. તો આપણે ડેન્સ વર્ડનો યુઝ એ ફોગ માટે કરી શકીએ. ધેટ આફ્ટર ધ રેન ધેર વોઝ ડેન્સ ફોગ ઇન ધેટ એરિયા. ડેન્સ એટલે એકદમ ટાઇટલી પેક્ડ ફોગ, એટલો બધો ફોગ કે આજુબાજુનું કંઈ દેખાય જ નહીં. પછી નેક્સ્ટ ALTITUDES, altitude means height of an object. Altitude એટલે height of that object. પછી નેક્સ્ટ CLATTERS, clatters means a continuous rattling sound as of hard objects falling or striking each other. ક્લેટર એટલે કેવો સાઉન્ડ કે આમ કન્ટિન્યુઅસ રેટલિંગ સાઉન્ડ આવતો હોય ને, આમ કઈ વસ્તુનો ભટકાવાનો, હાર્ડ ઓબ્જેક્ટ્સ હોય એકબીજા સાથે ભટકાતા હોય, સ્ટ્રાઇક કરતા હોય, તો એવા જે સાઉન્ડ્સ આવે ને કન્ટિન્યુઅસ રેટલિંગ સાઉન્ડ્સ, એને ક્લેટર કહેવાય. ઓકે, પછી નેક્સ્ટ વન TRAMP, ટ્રેમ્પ. અગેન TRAMP, ટ્રેમ્પ મીન્સ વોક હેવીલી ઓર નોઇઝીલી. બહુ અવાજ કરીને ચાલે ને એને કહેવાય ટુ ટ્રેમ્પ. પછી HOOFS, hoofs, the horny part of the foot of an ungulate animal, especially a horse. hoof કોને કહેવાય? તો આપણે ઓલું જે હોર્સના ફીટ જે હોય ને એના ફૂટનો જે મેઇન પાર્ટ હોય ને કે જેનાથી એ આમ રોડ ઉપર ચાલે તો ટક 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 અવાજ આવે ને, એને એનો જે બોડી પાર્ટ હોય ને હોર્ની પાર્ટ એના ફૂટનો, એને હૂફ કહેવાય. ઓકે, એવું આપણે સેમ ટુ સેમ કાઉમાં પણ જોઈએ છે, બફેલોમાં પણ જોઈએ છે, હે ને? એનો જે ફૂટનો પાર્ટ હોય ને કે જે એકદમ જ આમ હોર્ની હોય, આમ કઠણ હોય ને આમ એ જમીન ઉપર ભટકાય તો અવાજ આવે, એને હૂફ્સ કહેવાય. ઓકે, પછી GUSHES, gushes. Again GUSHES, gushes means flow out of something in a rapid stream. જ્યારે કોઈ લિક્વિડ, એ વોટર હોઈ શકે યા બીજું કંઈ પણ હોઈ શકે, એકદમ જ ગ્રેટ ફ્લો થતું હોય ને આમ રેપિડ સ્ટ્રીમમાં ફટાફટ જતું હોય ને પાણી, એને કહેવાય ધ ગશિંગ વોટર. ઓકે, ઓર ધ વોટર ગશિસ વી કેન સે. ઓકે, પછી નેક્સ્ટ વન SPOUT, સ્પાઉટ મીન્સ અ ટ્યુબ from a container through which liquid can be poured. એક કન્ટેનરમાં યા એક ટ્યુબ આપણે એક્ઝામ્પલ કહી શકીએ કે જ્યાંથી વોટર બહાર નીકળે, લિક્વિડને પોર કરવામાં આવે. જગમાં જે ઓલી જગ્યા હોય છે કે જ્યાંથી આપણે આમ જગ ઊંધું વાળીએ તો પાણી નીકળે, તો એવી જે સ્પેસ હોય ને એને સ્પાઉટ કહેવાય. SPOUT, સ્પાઉટ. પછી નેક્સ્ટ વન
HYDROGEN, hydrogen. Again, HYDROGEN, hydrogen. Hydrogen નો meaning સમજાવવાની તો જરૂર નથી. You all know that hydrogen is a gas. પછી next one, CHEMICAL, chemical. CHEMICAL, chemical. It means the interaction of some substances, and this word is related to chemistry. શું કહી શકાય કે કેમિકલ એટલે કે બે ત્રણ સબસ્ટેન્સીસને ભેગા કરીને એનું રિએક્શન કરવામાં આવ્યું હોય અને ભેગા કરીને શું થાય છે ચેક કરવા માટે એવું એક નવું સબસ્ટન્સ બનાવવામાં આવે ને એને આપણે કેમિકલ કહી શકાય. એન્ડ ધીસ ટર્મ ઇઝ રિલેટેડ ટુ ધ કેમિસ્ટ્રી સબ્જેક્ટ. ઓકે, પછી નેક્સ્ટ વન, FASCINATED, fascinated. FASCINATED, fascinated means strongly attracted. જ્યારે કોઈ વસ્તુથી આપણે સ્ટ્રોંગલી અટ્રેક્ટેડ હોય તો આપણે કહી શકાય that I am fascinated by that thing. I was fascinated by that dress. I was fascinated by the rainbow after the rain. Okay. પછી next one, PHILOSOPHERS, philosophers. Again, PHILOSOPHERS, philosophers. A person who is engaged in philosophy. જે પર્સન ફિલોસોફી સ્ટડી કરતો હોય એને ફિલોસોફર કહેવાય. હવે તમે એમ પૂછશો કે ટીચર ફિલોસોફી એટલે શું? તો ફિલોસોફી છે ને એક થિયરી છે, એક નોલેજ છે જે લોકો સ્ટડી કરે. એ થિયરી શું કરે છે? તો લોકોના બિહેવિયરને ગાઈડ કરવા માટે એક પ્રિન્સિપલ છે, એક રૂલ છે કે જેના ઉપરથી માણસો શીખે છે કે કઈ જગ્યાએ કઈ રીતે બિહેવ કરવું જોઈએ. એ સ્ટડીમાં એ શીખડાવવામાં આવે એને ફિલોસોફી કહેવાય. ઓકે, સિમ્પલ લેંગ્વેજમાં એવું કહી શકીએ આપણે. પછી નેક્સ્ટ વન ઇઝ MUSICIANS, musicians. You all know that musicians are the person who play the musical instruments. Okay, next one, DREAMERS, dreamers. Again, DREAMERS, dreamers, a person who dreams or is dreaming. કોઈ પણ પર્સન કે જે એક મોટું ડ્રીમ લઈને બેસો હોય લાઈફમાં કે મારે આ જ બનવું છે ને હંમેશા એ ડ્રીમમાં ખોવાયેલો જ રહીને એના માટે વર્ક કરતો રહે યા હંમેશા ડ્રીમિંગ જ કરતો રહે તો એવા પર્સનને ડ્રીમર કહેવાય. ઓકે, પછી નેક્સ્ટ વન, GALAXIES, galaxies. Okay, galaxies means a system of millions or billions of stars. Stars નું એક ગ્રુપ કે જેના અંદર મિલિયન્સ ઓર બિલિયન્સ ઓફ સ્ટાર્સ હોઈ શકે છે. હવે તમે પૂછો કે ટીચર મિલિયન અને બિલિયન એટલે કેટલા સ્ટાર? એ તો અમને ખબર નથી. તો જો બિલિયન ઇઝ ઇક્વલ ટુ 1000 મિલિયન. હવે આપણે પહેલાં તો મિલિયનનો જ મિનિંગ ખબર નથી, તો મિલિયન ઉપરથી બિલિયનનો મિનિંગ કઈ રીતના સમજ પડે? તો આપણે એ જોઈ લઈએ પહેલાં. જો 1 million is equal to 10 lakh. 1 million એટલે કેટલા? 10 lakhs. ઓકે, અને એવા 1000 મિલિયન આપણે કરીએ ને, 1000 મિલિયન ઇઝ ઇક્વલ ટુ બને છે 1 બિલિયન. સમજ પડી? યસ. ફરીથી એકવાર બોલી જાય ટીચર, ધ્યાનથી સાંભળજો. 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 lakhs અને એવા 1000 મિલિયન્સ ભેગા કરીએ તો 1 બિલિયન બને અને એવા બિલિયન્સ ઓફ સ્ટાર્સ ભેગા કરીને એક ગેલેક્સી બને છે આપણા સ્કાયમાં. અને એવી ગેલેક્સીઝ એક નથી આપણા યુનિવર્સમાં, એવી 100 બિલિયન ગેલેક્સીઝ છે આપણા યુનિવર્સમાં. અન્ડરસ્ટુડ? ઓકે, ચલો પછી નેક્સ્ટ જોઈએ ASTRONOMERS, એસ્ટ્રોનોમર્સ. કોણ એસ્ટ્રોનોમર્સ કહેવાય? ધ પર્સન હુ સ્ટડીઝ ધ સ્પેસ કેન બી કોલ્ડ ધ એસ્ટ્રોનોમર્સ. ઓકે, પછી નેક્સ્ટ વન MILLIONS, મિલિયન્સ. એ તો આપણે જોઈ લીધું, મિલિયન્સ એટલે કે 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 lakhs. ઓકે, સો હિયર
we complete our hard words. You all have to write these hard words one time in your classwork with proper date and day, the heading of the chapter, the heading hard words, and then write it. And don't make any spelling mistakes and write with the beautiful handwriting. Okay? We will meet in the next video. Till then, thank you very much. Have a nice day.